ડોહા આ એંડા ગોદવા જ્યાં તા તે 200 રૂપિયા આલે જો આલુ રે કે જેના પગાર થાય એટલે આલે એમને ચાનો પગાર થાય ચાણા આલુ મારા વજે લઈ જાય ને બધું જટ હાલતા નહીં આ વસ્તી આવું કરતા તો કોઈ નહીં મજૂરી જ્યાં મે ઉપરથી આપણો ઘર ચલાવવા દે કો મજૂરી જતા હોય તને ઈવોનું કરીને મેલ્યું પણ એમ નહીં કે ભાઈ આપણે કોકને કર્યું હોય ને આવી કોક મજૂરી આવ્યું હોય ને તો એને પૈસા આલ દે આપણું જો સોડીઓને બધી તૈયાર થઈ પેલી સોડીને પહેણાઈ ને તેડવા જઈશું નહીં સોડીઓ આ બધો ઓણામ જોઈ ઓણામાં જઈશું ઓજે તો ભાઈ અને હું કહું છું આપણે ભૂરી બુનનો ભોણિયાનું અમેરું કરવાનું નતો કેતો ભોણી તો હજી ભૂઈમાં વાતો કરે છે એટલે રકઈ કમાર અત્યારે કરી દે અમેરું વચમાં આવ્યો તો તાણ કહેતો હતો તે કે કરવાનું કહેતો હતો હજી કોઈ ફોન આવ્યો નહીં હા એ તો જે તો આપણે લાખ 2 લાખ નું તો લેવું પડે ડોહા એટલું તો આપણે એક ના એક શેતીન બેઠો જ્યાં એક ના એક એટલે હાલવું તો પડે એક ના એક એટલે હાલવું પડે અને અત્યારે વસ્તી લાખ રૂપિયાનું કરે 50,000 નું કરે પણ આપણે 2 લાખ નું તો કરશું હા પાછું કરીને અને આપણો છો કોઈ બીજી સોળીઓ છે કોઈ ભોણિયો છે આપણે છે બીજું કોઈ આપણો અને સોળીઓ ના લેલું છો જવાનું નહીં ઈવાનો છો સહારા લેવા છે કે લેવાશું અને ઈવન તો ભગવાને જાહો જલાલી અસલ સુખે એમના ઓસંગે ઊંઘવાનું રૂપિયમ રંબાનું એવું સોડીને મળ્યું છે આપણે આખા ગામમાં જોઈ ને એવું આપણે સોડી મળ્યું છે મળ્યું છે ઘરના બાર ઈવાનું થયું છે ડોવા અને ઈવન લગીર છે મજૂરી જેવું કા બબડા જીમ ઈવન નહીં હા જો મજૂરી જવા જો રાશી નહીં લગી રે નહીં હારું છે ભાઈ સોડીઓ સુખી તો આપણે સુખી તાણ જો ઈવાનો શાંતિ તો આપણો શાંતિ હા ઈવન શાંતિ તો આપણે શાંતિ તાણ એ તેમ ના આવશે એ કહેતો તમે આ તો આપણે થોડી વાર સગવડ રાખવી પડે જો આપણે બેંકમાં પેલા ડબ્બામાં 50,000 મેલ્યા હતા ને એરા મને લાગે 60,000 જેવા એરા થયા છું અને પછી આગા પાછા કરશું અને એકાદ લોન લઈ લેશું એટલે આપણે મેરું નીકળી જાય ભાઈ સોડિયો નાની ચડવા જવાનું છે નહીં અને એમ કરીને વ્યવહારમાં એ કરવું પડે વસ્તી વાતો કરે ના કરીએ દે અને એ તો સોડિયોનો હક છે ભાઈ મમેરાનો તો સોડિયોનો હક છે કરશું અમે કીધું એમ કરવાનું છે જો પછી આગા પાછા કરશું ના તો મમેરું થઈ જાય તો પછી પેલું ડાળિયું બનાવું તો પેશન પછી બનાવી અને એકાદ વેલ ના હોય તો જોટું બોટું લાવીએ ને તે પાકો તે પાવ ખર્ચો ઓછો થાય 6-7 મહિને વળી પાકતી એમાંથી 50-60 ઉભા થઈ તો આપણે એટલું જોવું ના પડે એટલે હું સાર નાખતો રોધવાનું કરું મારા ઘરમાં બાયડી બેહી ગઈ છે મારા ઘરમાં તૈયાર થવા માંડી છે શું કહો તો ઘણી વાળા બાપનું હોય કોણ છો વહુ આઈ જતો વાદા ઓ તારી ઠાઠડી બોધું આ ગેરી ગાયને ટોકરો છો બા સોય હાલી ટોકરો છો બા તને અને હું કર્યું છે કાટ બધું કાટ એ તો આ થોડું લગાવવું પડે તો મેરેમાં હાલ પોડાની હમણાં હાલ ફૂટી ગયો તારો માથું હમણાં હાલ મોમેરામ જવું છે તો ભાઈ મોમેરામ જોયો સેવો પણ ડોસીમાંથી તમે તો શું ઠઠારો કર્યો છો થોડે મારી આબરૂ કાઢશો તમે તો ઈકન તો કમ્પ્લીટ પિન ભરાઈ છે કા કમ્પ્લીટ પીનો ભરાય આટલું બધું ઠઠારું ના કરવાનું હોય આપણા મોમેરામાં બીજોના મોમેરામ જવાનું છે મોથી એમાં આપણે શું છે કોક જો તો મને ના હા કે જો જે પેલો ગેડો ના તો જો કોક હક ના હક પણ નીકળી જાય જતા પેલું ખાશું એટલે પૂરી શાક ને એવું બધું પેલા કાઢીના ઘરમાંથી કાઢીના કમળા સંપલ લઉં છું હમણાં ફરી વાળું કાઢું છું કાઢ હે કદી જિંદગીમાં તૈયાર થવા દીધી નહીં મારું બેટું આજ જ ખબર પડી કાતો આવી લાગે છે હા જોક સેવા તૈયાર થયો છે હા અને હેડો તમારા ભાઈના અહીંયા જવું પડશે મોમેરો ડોશી માતા ડોશી કેવી બહુ કેવી જો નીકળી જો બસ ચાલ જે ખબર ઈ મોમેરું પટાઈ અને ના હોય તારા ભાઈના અહીંયા ભેગા થતા એ આપણે ઔષધ લેવાનું છે તૈયાર કરી છે તો એમ મોમેરાનું કેવું પડશે કેવું પડશે ડો તાણ ઠેલી લેતા ઉપર ઠેલી લે અને તારા ભાઈના અહીંયા તૈયારી અને હમાસા હલવા પડે હવે ના હલવા પડે પછી બંધુ કોઈ નાગે ના કહેવાય ગેડી કાય ટોકરો મારો બેટો 100,000 રૂપિયા ગીરવા મેકી ગયા છે ને અમે લેવા નહીં આવતા બોલો મારું આપણને બાઇકમાં યાર ખબર પડે ના 100,000 રૂપિયા આલ્યા છે પણ બાઇક તો સારું થતું જ નહીં હા ભાઈ માણસો પર શું કરવાનું કયો ના થાય બગડી ગયેલું વાલી વાત છતી થાય આ પેલા દિન્યાનું છે યાર દિન્ય તાંતણિયા ફો લઈ ગયો પત્તર અંબા લઈ જતા 100,000 રૂપિયા બાઇક મેકીને પણ બાઇક તો ભંગાર છે
એ ભંગાર જ હોય કે આ એ બધું જવા દો. જેના જેના વાતો હું પડવાનું યાર. એક લાવ્યો છું કઠલો જબરજસ્ત. કેવો લાગે કહીએ? 2.5 લાખ પડ્યા છે. 2.5 લાખ? 2.5 લાખ 5 લાખ રૂપિયા હાલવાના છે. શું કે તાને આલુ તને હા આલુ આમ તો બે જણા ભાગમાં ધંધો કરીએ ને તો મૂડી વધે કે યાર. એ વાત થાશી કે 2-3% દબાઈને કઈ હેજ છે મૂડી વધારે હોય તો સમજ્યા. વાત થાશી તાને. દાબાલી કે હા હા આપડા આલે હું જાય છે તાને લગન નહીં થઈ ગયું ટેકો તને ફાઈનલ. ફાઇનલ આ રેડો કશો વાંધો નહીં, ચિંતા ના કરતા તમે તાર જોવો વાજ્યું તો તીર નકર જય રોમા પીર. જય રામા પીર અમે રામુ પીર જ છે આગળ. હાઉ લઈને આવો તમે હેડો ફટાફટ. હો હા રેડો. મારું બેટું ભૂરભાઈ ને વાત નહીં કરવી. ભૂરભાઈ ના મોંથી કમિશન ખેંચી લો. હજી છો ઓળખો છો મને તાર. તો ઉનાળો આવો છે ખોટું કરે છે અને વાપર્યું ડોશી ભાઈ પેલા મનુભાઈને સોલ્લો કરવાનો હતો તે કરી આપજો. કર્યા પણ 100 રૂપિયા મારવામાં પડ્યા છે તારવામાં પડ્યા હતા જેમ કે 200 રૂપિયા આપણો વખત સોલ્લો કરેલો બરાબર ઈવોને બહુ કર્યું હોય તો આપણો આપણે એકલા ને એટલા તો કરાય ના. એટલા ના કરે પણ પચાસ કરવા પડે એમ કેવું તો 100 રૂપિયા મારવામાં પડ્યા છે 150 રૂપિયા એટલા હોય તો 251 રૂપિયા કઈ નાખશું. ખાવાય તમે તો જ્યાં નહીં કોક ના જવું પડે તો કોક આવો. પણ જવાન પણ ટેમ તો જોઈએ કેમ કેવું છે ભલે આપણે ખાવા ના જઈએ પણ ટેમો ધણીનો સોલ્લો તો આપણે કરવો પડે કે અમારા ધણીને પોકાડ્યો આપણે. તાણ. આવો બધા આવો આવો બોલ મજા આવો મજા ભાભી આવો ખાટલો લાવ ખાટલો પોતરો. હા એટલે પેલા ગોમવાની આયા હતા બાર લાયો તોય ચાલો. હા ઓહો ગરમીનું રાજ જો પાછું ગરમી તાને હું હા હાય ગરમી એટલે હું વાત હું તો ગોડાજી કયો શાંતિ છે. જબરજસ્ત ગરમી. તૈયારીઓ હાલ અમારે જબર ચાલી રહી. મારે જ અમે વાતો કરતા હતા હોભી પૂરી પણ આ વાતમાં ભાઈ બે વાતો કરતો તો બુનને આપવાની કહેતો તો એ શી ખબર કીધું અમે જાતા મોમેરામાં ગોડાજી મોમેરામ જાતા ડોસીમ દે પણ જો કે તમાર આ તમાર બુન તો જો બા ફારો કર્યો ઠઠારો કર્યો છે. હા શોખીન તો કાયમ ઘરનું મોમેરું હતું એટલે મુકો થા તૈયાર તા હું હતું છે હા? સાચી અને ભાઈ એવું વાત તો હું છે કે આપણે ઉનાળામાં તો લગ્ન ગાળો એટલે તૈયાર તો ચોય જ. તૈયાર થવું જ પડે કા. આ તો કીધું મોમેરામ જાતા તે ગોડાજીઓ ને કીધું હેડ તાર ભાઈ નાઈ ભેગા થતા એ અને અમારે તૈયારીઓ કરી છે તે તમને પાછા આમાં તારા પોકાડવા પડે કા. સવારે તમારે આ તમારા ભાઈ બે વાતો જ કરતા તો કે આપણે બુનને મમેરું કરવાનું છે તે આપણે અવેર કરવો પડશે બધુંય. એટલે મુકો હેડ વાત કરતા એ જે હોય ચોખવટ હારી પાછળથી ખોટું ભરાઈ રહેવાનું થાય એવું કા કરવું પડે આપણે બધું. સાચી વાત છે. તાને. તે કેટલો કામકાજ આવી ગયો હોડો. કોમકાસ્ટમાં બધું તૈયાર છે બરાબર વેવાઈની તારીખ લઈ લીધી છે તે પણ મોમાં કેવું છે ઈ તારીખ અમને કહી દીધી આ તારીખ લેવાની છે પછી તો મુહૂર્ત કઢાવો કે ના કઢાવો પણ તો આપણે સાસ્તર કરવું પડે. હા અત્યારે તેવું આપણે તારીખ નક્કી કર્યા બધું તારીખ લીધી તૈયારીઓ છે પણ તમારે તૈયારીઓ કરવી પડશે હું કેવું ના ના એ તો આપણે તૈયારી તમારું મોમેરાની વાત હતી કે તૈયાર તો બધી કરી દીધી છે તમ તાર મુહૂર્ત કઢાવો હા. હે તાર મુહૂર્ત કઢાવો તમ તાર. તારીખમાં તો જુઓ કે ઈ કહી દીધું છે 6 મહિનાની 4થી તારીખ લેવાની છે બરાબર એટલે અમુક કોઈ મુહૂર્ત કઢાવવાના સાસ્તર કરી દેવું તાણ આ તમને કીધી તારીખ. ના ના બરોબર અસલ છે અસલ બરાબર આપણે કર્યું. કદું છે કે લગન ને બધાનો ઓછો થઈ જાય ને આપણે આવતા અને હું કેતી હતી ભાઈ પેલી વાત કરી દે હા તે જ વાત કરું છું હરખું કર કે કરું પણ છું. હું બેહી રવાય છું નકર મેળો ગોતો હમણાં હાલ મરી છે. ભાઈ હા. અને ભાભી વાત હા. સાંભળો તમે હા કે આ ભણિયાને લાવવાની વસ્તુ તમને ગણાવો હા કઈ કઈ તમ તાર હું અમીરામ એમ કોઈ આ મમ્મી ચિંતા આવે નહીં છે કા અને હોનાન દોરો હોનાન દોરો જોઈએ ભણિયાના ઓ અને લક્કી અને હોનાન વેઠી ભણિયાનું ઓવ એટલું ભણિયાનું રાખજો. ભણિયાનું અને કપડા ઓનન ને દોરો ને દોરો. લકી ને લક્કી અને વેઠી હમ. અને કપડા તમને તો ખબર છે કે લુગડા લાવવાના છે ઓહો. અને અમારો ઓન પાછો ઓનાન દોરો જોઈએ એકલા અને મારે જે તમે આલવું હોય આલજો અને હું પીવું વળી પેલો આ રીતે એવી જ ના ટૂંપ્યો હોનાનો એટલે આટલા 3 4 5 6 જેવા દાગીના છે માપના માપના હા હા. અને લુગડા છે અને લુગડા તો તમારે જે હાલના પણ હાલના પેલું આપણો જે ઓવા હાલના પાછા સુરત થી લાવજો ના ના એ તો કારણ કે અમાર કુટુંબ પાછું જોવો ને તો ભાઈ પાછું નેચું પડવાનું થાય હા મારે. ને એવું ના ના અસલ અસલ જ લાગે ઓવા. અસલ જ. સારું લાવશું.
જે મળશે એ તો કરશું જ કે તાન. ના ના એ તો અમે અવસર કોઈ લીધો તો થોડોક બાસી રહે ને એ તો હવનું પૂરું થાય અને જે રોકડું મેલવું હોય ને હા. એ ઉપર રોકડું મેલજો પાછા. હા એટલે લાગે પેલો બંડલ હા, મેલે છે કે સારા. છૂટા છૂટા બંડલ લાખ 2 લાખ જે મેલવા હોય એ મેલજો. અમારું જેવું છે તમને તો કદાચ ખબર છે કે મારું ઘર છે એવું છે એની એ ખબર છે કે નોમ ચીન મોનત છું હું મતલબ ઇજ્જત વાળું આપણું ઘર છે આપણે જો બેઠા હોય ઉઠ્યા હોય આપણે બધું જોયું હોય અને આપણે અહીં આબરૂ થાય એવું ના સારું લાગે ઈ. અને આબરૂ આ મોટા મોટા આબરૂ જેવી ના જોઈએ ના જવી જોઈએ ભાઈ. અને કાલ અવાર કે જો ફલાણો ગમની આ અહીંયા થી મોમેરું કર્યું વાતો થાય અને વાતો થાય વાતો થાય, વાતો તારા થાય. કતો ઈયોને ભાઈ હું લાઈન આલ્યું બધું બુન મોહ તારા એટલે કહું ભાઈ તારા. શામેલ છે સીધું મેલ દો. થોડો જ ભાભી મેલજો. રોટલા બોટલા ખાઈ ના જો. ખાઈ હા ના ખાઈને મોમેરામ ખાઈ ના આયા 11 વાગે તો ખાવાનું ચાલુ કરીને આવીશું લ્યો. હા તો સરસ શામેલ છે હાલ ચા મેલું હું. શામેલ લ્યો, હા તો બાપ થોડું યાર, થોડું ખવાય આદુ દબાણમાં. નથી મોય ચા પીવો પડે. અને ગરમી છે વિશભાઈ. અરે ગરમી તો વધારે ખવાય ના વધારે ગરમી ફરવા ખૂબ શાંતિથી આવવાનું. પડસ ભાઈ. હમણાં અમારા હુંટીએ જ પેલા સરપંચ હતા હું વાત કરું હા નાનો ટકાઈ. ઓહો ના. હું તો આમ તો તે બધું આમ, ચૂપ શાંતિ. હા ભાઈ સુખ શાંતિ. હા હા અને હું કહું ભાઈ હા ભણ્યા લગનમાં વટ પડી જવો જોઈએ પાછો. ના ના બુન તું કા ચિંતા કર તો વટ તો પાડી બંડલે બંડલ ઉડવા જોઈએ. પેલું વરઘોડું સડે એટલે લાગુ છે કે નાના મોમો આયા હા રે તો તારા લાય લાય કપડા ભાઈ ભારે લાવજે પાહા થોડા દાગીના ને બધું થોડું થોડું ભારે લાવજે ને મારે ટૂંફીઓ કરાવો ને તો થોડું ભારે કરાવજે. હા ઓહો હા હા એ તો હું તારે અમારે કોઈ મહેલામાં કહેવાની જોવા આવે ને તો લાગુ છે કે નાના આમ ભાઈ મળ્યા છે હા એ તારું નામ રાખજે કે ના હા, ભાઈ તારા. ફલાણા ભાઈ હતા એટલે હો ભાઈ. કોઈ ખોમી નહીં રાખું ભાઈ તારા અવસરમાં કોઈ ખોમી નહીં રાખું તારો કપડાં ભણ્યો તો રંગે સંગે પહેરાય સુરત થી લાવજે ભારે ભારે હાડ્યો. હમ. ઓહો હા હા એ તો ઈથી અમારો એટલે ભાઈ રહે છે. હા તારા. અમારા અમારા પથ્યાવીઓની મોમેરું જોયું તું કે હા. એકન બાજુમાંથી તમે વાત છોડી દો હમ. ઓ પેલી શિખર છોથી નોટો લાયા હતા હોવાનો બંડલ હમ. 100 લાખ રૂપિયા ઉપર મેલ્યા હતા હમ. ઉપર મોમેરા પેટી ભરીને જે થારમાં બંડલ મોડી નાખ્યો દાગીના તો અલગ મોમેરું તો પહોંચ્યું કડક કડક નોટો ડોહાના ફ્રીસ ફ્રેશ બંડલ છોડ્યો જ નતો ને તારા. તાર આજુ આખું કોમ જોવા સરેલો ભાઈ મોમેરું આવ્યું એટલે લાગવું જોઈએ કે મોમેરું ઉતરાય એટલે ના ના એ તો તાને ગાવા વાળો બોલાયો છું પૈસા મોમા પક્ષ નું મુહાળ પક્ષ નું બધું લખાયું છે ગોડોજી આ ને એટલે બધો ગાવા વાળો ગાયું હા હા તાને મોગોરે મોમેરો ઉતર્યો ના ભારે ઉતર્યો ભારે કર્યું છે બધું. ના ના હારું અવસર તો તને ચો ઘડી ઘડી તારા. કરવાનો છે એક અને જ ભાઈ વખત જો, કરવાનો હું છે કહું તે મને આમ રૂપિયા ઘરમાં નાખી સારા ઘરમાં નાખી હા. સારું તો લાગવું જોઈએ કા એટલે સંબંધો હારા જ હોય કે હા. મોટા 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 માણસો આવે એટલે હા હા ના એ તો બધું હાવ અસલ છે આમાં શું કરવું બુનને તો અવસર લીધો છે પણ હું હાથે પછી થઈ જઈએ એવું છે પણ શું કરે પછી કુંવાચીનો અવસર છે એટલે બને પાર તો પાડવું પડે કે આમાં એટલા બધા રૂપિયા ચોથી લાવવા દાગીના ચોથી લાવવા અત્યારે કેટલી મોંઘવારી ચાલી રહી છે અને એને કેટલું બધું ગણાવ્યું છે 3-4 દાગીના ગણાયા છે બધાનો ઢોમણો ગણાવ્યો છે અને કી ભણિયાના વરઘોડામાં કી પૈસા વેચજો આમ બધું હું ચોથી લાવું ને શું કરું મારા તો આવી ગણતરી નથી આટલી બધી ડોહા હું તો રોટલા બનાવીને હું વાટ જોઈ રહી છું ને તમે તો ઓય બેહી રહ્યા છો. અરે રોટલા ને બોટલા મુવા મુવા કરો છો તમે એક તો સારું કરજો. ચિંતા ના કરશે બુનને તો આપણે પણ એમ નહીં કેટલું કીધું છે અને કેટલું સમજવું એના ભાઈ સમજવું જોયું એમ કેવું છે કેટલા દાગીના 3-4 દાગીના કીધા રૂપિયા કીધા ઓછામાં ઓછા દાગીના ગણવા જઈએ અત્યારે ભાવ બરોબર તો 5-6 લાખ રૂપિયાનો તો દાગીના થાય અને આપણે એટલા બધા શોથી દાગીના 8 લાખ રૂપિયાનું મમ્મીરું કઈ જો બુન તો તાનો અમે એના ભાઈ હોમ ના જોયું કે આટલું બધું મારું ભાઈ છોથી પૂરું કરશે એને તો એવન ઘેર ખાતું પીતું હોય આપણે સમજે ડોહા પણ આપણે તો મજૂરીઓ છીએ હાલ આપણે નેટ કરીને પૂરું કરતો હોય અને મમ્મીરું આપણે આગુ પાછું કરીને કરવાનું આપણે પેલું એ કરી તું ના તો આટલું તો આપણે મરી જઈએ ને આપણે મરીને તૂટી જઈએ ને તો આપણે જીવનમાં કદી આપણે 7-8 લાખ રૂપિયા ભેગા નહીં કરીએ કેડવાનું મમ્મીરું આપણે શોથી કરશું. અને મારું એમ કહ્યું છે કે આપણને હાલશે કોણ શોથી લાવશું ચાણ પૂરું કરશું અને મહિનોય વાર નહીં મહિનામાં દાડા ઓછા થવા મળ્યા મહિનામાં 1 મહિનો ડોહા કયો ને આજ 7 તારીખ તો થઈ આપણા મનથી બુન આટલું બધું તો નહીં માગે કે અને તો હજ મને નહીં મતું કે બરી બુનના ઘેર કોઈ ભૂખ નહીં ને તે બુન નહીં જોશી આપણો હમું એમ
પણ ઓને તો હમુરદો પછી લાવીએ ને શોપ દરો કરીએ એવું થાય છે આમાં શું બંધનું શું કરીએ આપણે કે ચિંતા ના કરશો તમે. શું ખાય ને શું કરે ગમે તે કહીને આપણે મમ્મીનું કરવું તો પડશે કે હા. હવે માજ્યું ને માજ્યું હવે ઈવોને તો કોઈ નહીં પેલી એ કર્યું પણ આપણે તો હોમાગોમ આપણે આબરૂ રાખવી 2 પડશે લાખ કે રૂપિયા ઘરમાં પડ્યા થી મને 50,000 રૂપિયા તો ઉછીના લાઈન મેલ્યા છે મેં કીધું આપણો ભણિયાનો મોમેરું થઈ જાય ત્યાં તો અને ઈવન તો વાહે મોટું હોય ને ઈવન લુગરું લતું ભણિયાનો લુગરો આ બધો ભણિયોનો ને ઈવોનો ને જમાઈનો ને બધાનો લુગરો ને લતો કરે તો સાચું કહું હમ. તો બુરીબુને વિચારવાનું હતું પણ વિચાર્યું નહીં ને હમુર જોઈને ઈવોને એવું વિચારવાનું હતું કે મારી ભાભી ને ભાઈ આપણે કોઈ આપણે ભગવાને કોઈ આપણે કમાવાવાળું થોડું જોઈને ઘણું તો કોઈ આપણે હાવ એવો કાઢી નાખેલો નહીં જો હું તમને કહું થોડું ઘણું આપણે જીવીએ છીએ પણ હાલ આપણા ઘરમાં એ બધી સગવડો ના હોય એટલે ચિંતા ના કરશો બધું થશે હેડો ના હોય તો તમે બુરીબુનને વાત કરો ઈવન આપણે જમાઈ બેઠા હતા ને બુધુજી એટલે આપણે કોઈ કહેવાય ના જમાઈના આગળ કારણ કે જમાઈ તો આપણે કે જમાઈના આગળ આપણે એ વાતો કરીને સારું ના લાગે પણ સોડી તો આપણી શક હા એ સોડી આપણી સાથે આપણને સમજશે ડોવા ગમે તે કરો બુનને વાત કરો હેડો ઊભા થજો ખાઈ લેજો ચિંતાઓ કરે આપણે મરવાનું નહીં થશે જો ભગવાન હવનું પાર પાડશે કોઈનું ઊભું ના રહે બીજા છોકરા હતા કમાવાવાળા હતા જે આપણે કમાઈને પૂરું કરીએ પણ મેં હમુતું તો થોડું તો જોવું હતું પણ શું કરીએ હેડો ને તમે વાત કરો તને ખબર પડે છે તને ચંદના પૈસા લઈ ગયો છે તને હોય તો નહીં હોય તો આ નહીં હોય તો ડુંગળી બટાકો વેચ્યો અને પૈસા આલ્યા તને ખબર છે મારું નામ કોણ છે બરોબર પ્રોપર્ટી આ તોડી નાખ્યો જો દાવો રસ્તામાં ભેગો છે ને દાવો હા તાત્કાલિક મારા પૈસા લીધા તને બોલા ભાઈ હા હાલી જા હા. પૈસા આવતા નહીં બરાબર ભાઈ હા બગડ્યા તો કોકના પર બગડ્યા તો લાગે તારે વ્યાજમાં પૈસા લઈ જઈને આવતા નહીં કોઈ તો વેપાર કરીએ છીએ કે પૈસાનો વેપાર થાય છે હા એ તો ટેમ્પો લઈ જાય તેમાં આલીએ જવા પડે કે ભાઈ તાણે તાણ. કોઈ તો ચોખ્ખો વ્યવહાર જોવો બાકી લેવા જ ના હોય આમાં હું કહેતો હતો ક્યાં શું કહેતા મારા હારું બુનને ભણિયાને મોમેરું ભરવાનું છે હા તે પૈસા દઉં તો 3 લાખ રૂપિયા બરાબર તે તમે આલો પછી હું તમને જે થતું હોય એ ગણીને પાછા આલી 3 લાખ રૂપિયા તો હું આલું હા હાલ કાઢીને આલું હા પણ દર મહિને વ્યાજ દઉં છે 100,000 રૂપિયા પણ એમ નહીં કહેવું હું હાલ ભરાઈ રહેલો છું અને થોડું સમજીને લ્યો 100,000 રૂપિયા તારું બધા ઘણા બધા કહેવાય અને થોડું સમજીને લે આમાં સમજવાની કોઈ વાત આવતી જ નહીં ના આપણો વ્યવહાર તમારો કમ્પ્લીટ હું પૈસા તમારે કમ્પ્લીટ આલી સીધા દે દર મહિને 100,000 રૂપિયા આલી દેજો લઈ જાઓ લ્યો હાલ કાઢીને આલી દઉં તિજોરી હોય પણ થોડા માપના કયો કે ના માપમાં લગતા નહીં થતો યા બીજા પાંચથી લઈ લેજો તો હેડતા તો. જો હું તમને કહું હું મહિને તમને 3,000 રૂપિયા હું તમને આલી દઉં ના નહીં પોહાય જતા રહો આયા તો એ વાટી હેડવાન કરો કરી આલો ના, નહીં થાય 100,000 વાળી તાકાત છે 100,000 તો પણ વધારે કહેવાય 3,000 જ રાખો કે યાર ના નહીં મેળવવા કીધું હેડવાન કરો 100,000 તો યાર પૈસા યાર કેટલા છે ના પણ હું ઘણી વખત આવું જ નહીં યાર હાલ ફોન આવ્યો તો એક ભાઈની ધમકી આલી વ્યાજ ઓછું હાલતું સુધી મારો હમું જ હોય યાર મારું હું તો બધાને જોયેલું જ છે બધા આ બધા ઓછો વ્યાજ દો તો મારે આવું જીવવાનું છે હા? એ નહીં થાય હા, નહીં થાય હેડવાન કરો 100,000 વ્યાજ આલવાની તાકાત હોય તો કયો તે હાલ ગણી આલો પૈસા કહું 3,000 રૂપિયા હું તમને પોકાડી દઈએ તમારે ફોન નહીં કરવો પડે ના ના નહીં મેળાવો એડવાન્સ કરો જ્યાં હાલતા નથી લઈ જાઓ હા તાને જો કોઈ લેવા આવ્યા છું કોઈ તો નહીં હોય વેચવા આવી જઈશ તાને તાકાત ના હોય તો લેવા જ નહીં આપવાનું આ તો ડોહાને બાપરોને લગી રહી જીવનો હકવારો નહીં એરોન થઈ જાય કર સોડ્યું એ ભાઈ આપણે કહીએ પણ આપણે જેટલું ભાઈને સગબડ હોય એટલું લઈને જાય કોઈ મૂઢ માગીને કદી કોઈ વસ્તુ લેવાય ના ભાઈના ઘેર હું ચાલતું હોય હું ના ચાલતું શું હોય કરે છે કે શું કરીને આયા જો તો 2-3 જણા પાન ફર્યો પણ આવું છે પૈસાનું ચેટિંગ થતું નહીં અને હું દાડા શેર આવી ગયા છૂટી પડે. મને તો કોમ કરતું નહીં હું કરું કનક કહું નહીં મમ હૈયું ફાટી જાય ને એવું થાય બોલો કોના કોના જીને આડવા તમે 2-3 જણા પાન જઈને આવ્યો 3 થી 4 જણા પાન બરાબર પણ અમે વ્યાજ ધરાઈને વ્યાજ માગે છે અમે વ્યાજ આપો છો પછી પૂરું કરીએ કે કોઈ 10,000 માગે છે કોઈ 7,000 માગે છે મહિને
આમ આપણે મૂડી તો પાછી એમને બેઠી ને મહિને એટલા પૈસા આલવાના પછી પૂરું કરીએ કે ડોહા તો મૂરી કરતા વેજ મહિના કે મૂરી તો ના કાકા ઊંઘવા ના જાય ને તમારું શું વાત છો હું કહું હા ગમે તે કરો પણ પૂરી બુન ને કયો તમે જો તમે એને તમે કી આવો કે અમારે જેટલું મળશે ને એટલું અમે લાવશું પણ અમે આટલું અમે ચોથી કરીએ અમારે જેટલું છે અમે અમારું ઘર વેચી નાખીએ ને તો એટલું પૂરું થાય એવું નહીં લ્યો ના એ તો સમજ ખરી એમ તો હું જોઉં છું તમે જો ને ગમે તે કરો ડોહા એને ભેગું થવું છું આવું તો બીજો કોઈ રસ્તો નહીં આપણા પાસે તો હું ફરવામાં ઓછી જગ્યાએ નહીં ફર્યો અને એક જગ્યાએ ના થાય ને એટલે બધી જગ્યાએ ના થાય તો પૂરીનું ભેગો થઈ આવું આજના જવું પડશે ને કપાત એટલું તો ટેમ ઓછો છે આપણા પાસે જો જી આવો તમે જો અને ચિંતા ના કરશે હું હવનું થશે ભગવાન હવનું સારું કરશે ડોહા ભાઈ તો છોડીઓને સમજવાનું છે જે છે કે ભાઈ આપણો ભાઈ ઠાલા હાથે આવે તો એ માથા ભેર એને હોય તો લાવે જ કોઈ ભાઈ જો અમુક તો ગમે તેવો દવાલો હોય કે વાલો હોય ને તો એ તો ભાઈના જો બુનના ઘેર અવસર આવે ને તો સૌથી વધારે બુન કરતા ભાઈનો ઉજાગરો વધારે હોય ડોહા હા કોઈ ભાઈને એમ ના હોય કે હું ના લઈ જાઉં ભાઈની આબરૂ તો હોય કે એના હોમાગમ ઠાલું જવું પોહાય ના અને આ તો બરાબર છે અત્યારની બાયડીઓ કે સોડીઓ મુદકો મું હોય કે ભાઈ મારી નણદો હોય કે મારી પોતાની જ સોડી ના હોય હે પણ ભાઈના જેટલું એના ઘેર હોય ને એટલું એ લઈને આવે ઠાલા હાથી આવે તો એ માથા બેર રાખવું પડે ને લઈને આવે તોય કોઈ ઠાલા હાથે તો કે જો ના આવે એમ પણ બધી છોડીઓ મધોવાળી ના હોય કે એમ કેવું મારું પણ ભૂરી બુને તો હદ મેલ દીધી હું કંટાળી દીધું આ હું જે દીને હું વાત કરી એ મને હું કહે જવા તો દેમ ઓવર ડૂમ મારવાનો છે ડૂમ અને નવું કાપડ આ તમને કીધું ઓ લગાડ નહીં બોનું બધું પોકી દેશે હો હું અત્યારે જઉં છું કે પેલી કંકુત્રી માટે તો તમને વળતાલ તો આવું છોડો બોનું એ હા હાય ગમે તે પણ મંડપ તો વ્યવસ્થિત જો વખતા લાવી દે ફટ લઈને પેલું ને એસા પોથરવાનું તો બાપ સારું કરજો બધું કેવું કર્યું છે અને કેવું કરે છે દોશે બોલો કંકુત્રીમાં પેલું નોમ લખાવવાનો તો હું રહી ગયું તું નોમ લખાવા બાકી મારે જવું છે ત્યારે તે પેલી ભૂલ હોય કે સુધરાવું છું તે કહી દઉં એટલે હું નોમ તું કોકનું નોમ કહેતી હતી કોક સુધરાવાનું છે મને તો આ કંટાળો આ કંકોત્રી નામ લખી કાઢ્યું છે એ તો હજુ મરી નહીં જ્યાં જીવ છે ને નામ જેવું લખ્યું છે પણ ભૂલ ચૂક તો થાય એમાં મરી જો થપ પાછો બારનો છે પેલું સો થઈ ગયું જીવ છે તો મર્યા છે એ રહ્યો અને સ લખી કાઢ્યું છે એ તો ભૂલ પેલા કંકુત્રી વાળા હું કરું છું આમ હાંકો ઘડી વાર ઠઠારું કરશો નહીં હરખું કરાવજો હરખું કરાવું છું અને આમ છે ને પેલાને કે રખડ તડકાનું કરતું ના આમ એ સોય ડોળા તડકા નહીં એ ઊંઘ્યો એસી ચાલુ કરી મંડી પર જોન ત્યાં રખાડવા તે બધું આ આયોજન કેટલું કરવાનું છે અને તું પેલું કહેતી હતી તે શું કરવું છે પેલું બુટીઓને કરાવવા જેવો છે ના ચમ બુટીઓ ચોઈ રવા દઉં બુટીઓ તો કરાવવા પડશે સારું બાપા તો ને તમારે પહેરવાનું હોય ને એમ કરો તમે તૈયાર રહો કોક વરરાજા માનો જોવો તો કે આ ખોટા બુટીયા પહેરીને ફરે છે તો વરરાજા માનો થગવા કરવાનો છે કે ના પીને મોમેરામ જો તો ઠઠારો કર ગેડી ગાયને તો ટોકરો દાચો પછી એમ ખાલ કરેલા એ તો તૈયાર થવું પડે ડોહા તૈયાર થામો તો જિંદગી પટાઈ દે તમે મારી હું હસો તો ઉફરો કરે એટલે તું શું કરેલી એ કરું છું મગજ થા તો હંધવાઈ હોય ફરી વળે પોડાની આ બધું મોસા બધા મારા કરવાના હોય જો નોકર રાખ્યા છે તો એટલે કરે જઈએ ઓરે અરે અંદર ઓય આવજો બોન ઓય તાને હું તો કીધું કોક બોમ ખાઈ જાવ કોક પારા છે કીધું એટલે બે ભાઈ હું પાણી લાવ બે સાધન વાળો વાટમાં ઉતારીને જતું રહ્યું તડકાનો હેડ આમ તૂટી ગયો હું તો અમારું પેલા બંગા પાસે કા આ રીતે બૂમો પાડે છે એટલે લે પાણી પીઓ ખાધું રોટલા બટલા ખાધા હા ખાઈને બેઠો હતો શાંતિથી લઈ જા બધું એ તો ગમમાં જાય પાછી તૈયારીઓ ના કરવી પડે ઓહો તૈયારીઓ તો કરવી જ પડે તારે
એટલે કે હું જતા હોય પેલા કંકોત્રી નામ આડા બનાવશે કે તે વડનગર જશે. આમાં હું એમ કહેતો હતો હા કે બોન આ દાગીના ને પૈસા ના બધું એ કીધું છે 3-4 દાગીના ને તે બધું લાયા ભાઈ? લાયા નહીં પણ બોન પૈસાનું હાલ હજી છે સેટિંગ છું નહીં તે તું થોડું સમજીને કર કે માપનું રાખ્યું તો હું તો કે મારે થોડું સગવડ થાય પણ હું લાવું કર મહત્વનું હું શું કરું પગ ઉપર પડી કરવા જવું કે પણ ભાઈ એ વાત સાચી છે. હું મોની તો પેલા ના મોને. પણ હાલ મારા પણ હમ બધું પૈસો નહીં બોલ થોડા હતા 1.5-2 લાખ રૂપિયા ઘરમાં બીજા બધું થોડા લાવ પણ આ તો 7-8 લાખ રૂપિયા પણ ભાઈ એવું ના ચાલે. જો કહી દો મારી ઇજ્જત નો સવાલ ના. મારે આ મેલમ નહીં બેવાનું મારે. તારે બેવાનું તો હાલ મારા જોઉં તો મને ઘેર હમ બધું મારો પગ ટકતો નહીં. હવે આજુબાજુ વાળા ગો મારા જોવા આવે હવે મેલા બેલાના કે આ બંગલા બધ્યા છે ને આ જો કે જો આ મોમેરું લઈને આવ્યા છે કેવું થાય ભાઈ ખબર છે? વસ્તી પબ્લિક વાતો કરે કે એનો ભાઈ ભિખારી હશે ના ના એના ભાઈ જોડે કશું કોઈ નહીં. કયું કરવાનું ભાઈ કહેજે મારા. તું ગમે તે કર પણ લઈને આવજે મોમેરું વગર સારું. લાવે પણ એમ તો થોડું એમ તો માપનું બોલ કીધું ભાઈ એવું માપનું ના થાય. હું આટલા બધા પૈસા ને આટલા બધા દાગીના હું લાવ ભાઈ દાગીના હવે શું કરું કહેજે? તું એવા ઘરમાં મને પહેણાવીશ તો પછી મારા આમ થોડું દેખાવું તો જોઈએ કે. બોન તારા શું તકલીફ છે કે મારે કોઈ તકલીફ નહીં પણ ભાઈ મારા મોઢું ના બતાવું પછી મોમેરા દાડા તું આમ એક દોરો લઈને આવે શું કરવાનું કહેજે મારા? પણ કેટલા પૈસા કેટલા દાગીના બધું હું હજી પૂરું કરું કે ભાઈ ગમે તે ઘર જો કહી દઉં હાલ આ રોવાનો ટાઈમ નહીં. જો તો એ ગમે તે ઉસીનું પાસીનું કર પણ લાલ મોમેરું લઈને આવજે મારા વગર બસ. બરોબર હાથથી 8 લાખ રૂપિયા તો અને તને ખબર તું તક આપણો છો જમી શકે જમી હોત તો હું તું જો ગાડી કરો તો વળી એના ઉપર પૈસા લો પણ ગમીએ નહીં આપડા. એમ કર ના હોય તો મોમેરું રવા દે તારા ઘેર. મારા મોમેરા નહીં જોતા. ના ના પણ મમ્મી તારા. રહેવા નહીં જાય થોડું માપનું ક્યાંક એમ કેવું હતું ઠીક પછી કોઈ માપ જ રાહી નહીં મારા ભાઈ હું તો જોવું હતું બધું જોયું જ છે ભાઈ. ભાઈ જો કહી દઉં આ રોતડા મત રો મારા આગળ. મારા આ મેલામ ના જોવાનું. પબ્લિક પૂછે કે તારા ભાઈ આખી જિંદગી હું કર્યું તો હું કહું હું જવાબ આલું કે છે પણ કે મારા ભાઈ જે હતું એ લઈને આ બીજું લઈને એવું ના ભાઈ એવા બોના ના કર નકર હવા દે મોમેરું મારા નહીં જોતું. જો કહી દઉં નહીં નામ લાય ચિંતા મારે તારા બનેવીની ઇજ્જત ના જોવાની. મેલા વચો વચ લાય હે એ મોમેરું લઈને હવે આવી જજો પાછા. આ કીધું તમને. હારે એ તો હું લાયો તું ચિંતા એક વાર કરી કાકા પાછું એ ભાઈ કરી અને સારું મમેરું લઈને આવજે. હા હા હો? અને સુરત જતા સુરત હજી જવાનું આ તે જઈ આવજો. હા. અને બૂટ લેતા આવજો હારા પાસે તમે બનેવી માટે. હા લેટ હું થયું હો સારું જાઓ. અને તું લાયો તું ચિંતા કરે જે બનશે હું લાય એ સારું. એ બનેવી માટે બૂટ લેતા આવજો હારા. ઘેર આવ્યો તો એ હમુદી બુન મોનવા માંગતી નહીં કે મમ્મીનું તો લાવવું જ પડશે ના લાવવું તો હમુદું લાવશો શું કહેવાનું ઘેરે ડોસીને શું કે